નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર વ્યાકરણ વિભાગની અંદર આપણે ધ્વનિ શ્રેણીની શરૂઆત કરી હતી અને ધ્વનિ શ્રેણીના કેટલાક નિયમો જોયા હતા. હવે જે ધ્વનિ શ્રેણીના અંતિમ બે નિયમ જે છે રકાર, એ નિયમોની આપણે ચર્ચા કરી લઈએ તો આપણું ધ્વનિ શ્રેણી જે છે એ પૂર્ણ થાય. જેમ કે ર અક્ષરના જોડાક્ષર બે જુદી રીતે થાય છે. પેજ નંબર 21 પર છે મિત્રો, ખાસ જોજો કે ર અક્ષરના જોડાક્ષર બે રીતે થાય છે. પહેલું કીધું કે ર વ્યંજન ધ્વનિ જોડાક્ષરમાં પહેલાં આવે અને ર ધ્વનિ જોડાક્ષરમાં પછી આવે. મિત્રો અહીંયા આગળ સમજવા જેવી છે કે ર વ્યંજન ધ્વનિ જોડાક્ષરમાં પહેલાં આવે. હવે પહેલાં આવે એટલે કેવા, તો આપણે ઉદાહરણને જોઈશું એટલે આપણને ખબર પડશે. અને ર ધ્વનિ જોડાક્ષરમાં પછી આવે. ઉદાહરણ સહિત જોઈએ તો કહે છે કે વાર્તા. તો વાર્તા શબ્દની ધ્વનિ શ્રેણી જોઈએ તો વ પ્લસ આ પ્લસ ર પ્લસ ત પ્લસ આ એમ થાય છે. આ ધ્વનિ શ્રેણીમાં ત રકાર એટલે કે જોડાક્ષરમાં ત એની ઉપર તમે જુઓ કે રકારની નિશાની કરવામાં આવેલી છે અને એ જોડાક્ષરમાં ર ધ્વનિ પહેલાં આવ્યો છે. શું આવ્યો છે? જ્યારે વાર્તા બોલે છે તો વ પછી આ આવ્યો અને આ પછી ર બોલાય છે. ત પહેલાં નથી આવતો. શું આવે છે? ર બોલે વાર્તા. તો વાર્તા જ્યારે બોલીએ છીએ તો વની ઉપર શું જાય છે? ર જાય છે. એટલે પહેલાં આવ્યો એમ કહેવા માગે છે. ત્યાં બોલવામાં તમે જોઈ શકો છો કે પહેલાં આવે છે, પણ વ પછી એટલે કે વાર્તામાં વા પછી જે વાર્તા તાની ઉપર રકાર આવ્યો છે. આમ જોવા જઈએ તો એ પાછળ આપણને દેખાય છે કે રકાર કેમ મૂકવામાં આવે છે? પાછળ. પરંતુ જ્યારે એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ક્યારે આવે છે? તો વાર્તા વાની પછી એ બોલાય છે. ર તો પછી આવે છે અને ત ધ્વનિ પછી આવ્યો છે. તેથી ર ધ્વનિ રેપ તરીકે ત ઉપર લખાય છે. તો આક્રમણ શબ્દની ધ્વનિ શ્રેણી જોઈએ તો કહે છે કે આ પ્લસ ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ અણ માં ક ધ્વનિ પહેલાં આવે છે. આક્રમણ જુઓ તો આક્રમણની અંદર શું કહેવા માગે છે? આક્ર તો પહેલાં આ પછી ક બોલાય છે, એમાં ર બોલાવતો નથી. પણ જ્યારે વાર્તા તો વા પછી શું બોલાયો છે? ર બોલાયો છે. એટલે પહેલાં એની વાત કરીને પછી આવ્યો એ તમે જોઈ શકો છો. એટલે ર ધ્વનિ ત્યારબાદ આવ્યો છે કે છે અને તેથી તે ક્ર તરીકે લખાય છે. અન્ય ઉદાહરણો જોતાં ર ધ્વનિના જોડાક્ષર વધુ સ્પષ્ટ થશે. મિત્રો અહીં ખાસ આપણે એ વાત ધ્યાન રાખવાની છે કે ર પહેલાં આવે તો કેવી રીતે એની ધ્વનિ શ્રેણી કરી શકીએ? તો અહીં તમે ઉદાહરણને સમજો કે જો કે જેમ કે સર્પ આપ્યો છે. હવે પ્રશ્ન આપણને સીધી રીતે આપણે સમજીએ તો સર્પની અંદર રકાર ખરેખર જોવા જઈએ તો આપણને વ્યાખ્યા પ્રમાણે એમ કીધું કે રકાર પહેલાં આવે. હવે આપણે આપણી ભાષામાં જો એને સમજવું હોય તો એવું કહી શકીએ કે સર્પ જે છે તો પની ઉપર જે રકાર આવ્યો છે તો એ પાછળ આવ્યો છે. પણ જ્યારે સર્પ બોલીએ છીએ તો સ પછી શું બોલાય છે? ર બોલાય છે. સર્પ પ નથી પહેલાં બોલાતો પણ શું બોલાય છે? ર બોલાય છે. એટલે એમણે કીધું કે રકાર પાછળ આવે. પણ જ્યારે તમને સીધી રીતે તમારે માનો કે ધ્વનિ શ્રેણી કરવી છે તો તેમાં તમે શું કરી શકો? તો સ પછી શું આવે? તો સ જે છે એ તો વ્યંજન છે અને વ્યંજનની અંદર શું મળ્યો છે? તો કે સ્વર મળ્યો છે. એટલે સ પ્લસ અ એટલે સ જે છે પૂર્ણ થયો. આખો જે સ થાય છે આપણે કહીએ છીએ તો એ સ પ્લસ અ થયો. હવે જુઓ કે તમારે સ પ્લસ અ બરાબર પ નથી મૂકવાનો. કેમ? તો એના પછી સર્પ ર બોલાતો હતો. તો હવે આપણે શું કરવાનું? સ પ્લસ અ પ્લસ ર પછી જે છે પ બોલાય છે. તો હવે પ વ્યંજન આવશે અને એના પછી પ્લસ શું આવશે? અ આવશે. એ તો આપણે જ્યારે આગળના જે ધ્વનિ શ્રેણીના નિયમ જોયા એમાં કીધું કે જે શબ્દની અંતમાં અ બોલાતો હોય અને એ શબ્દ જે છે અથવા તો એ શબ્દ અંતિમ કેવો હોય? જોડાક્ષર ન હોય તો જ એ અસ્વર આવતો નથી. જો જોડાક્ષર હોય તો આવે છે. એટલે અહીં આગળનો જે પ છે એની ઉપર રકાર તો મૂકવો જ છે. એટલે અહીં કીધું એમ કે સર્પ, તો સર્પની અંદર તમે જોઈ શકો છો રકાર પાછળ છે પણ આપણે આગળ લેવાનો ર ક્યાં છે? પની આગળ. એટલે કે સ પ્લસ અ પ્લસ ર પ્લસ પ પ્લસ અ થાય છે. એટલે વર્ણનની અંદર જુઓ તો વ પ્લસ અ પ્લસ ર પ્લસ અણ પ્લસ અ પ્લસ ન થાય છે. એના પછી ત્રીજું ઉદાહરણ જોઈએ છે પદાર્થ. તો પદાર્થની અંદર શું થાય છે? પદાર્થ બોલાય છે. તો દાની ઉપર રકાર આવે છે. પદાર્થ રકાર થ પર મૂક્યો છે, બોલાય છે ક્યાં? તો દા પછી. તો કે છે પ પ્લસ અ પ્લસ દ પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ અ થાય છે. તો આ એક નિયમ થયો. બીજો નિયમને આપણે જોઈએ તો શું કહેવા માગે છે? જો એના ઉદાહરણ જેમ કે નિર્ભય. તો નિર્ભયની જ્યારે તમે ધ્વનિ શ્રેણી કરો છો ત્યારે કેવી બને છે કે ન પ્લસ ઈ પ્લસ ર પ્લસ ભ પ્લસ અ પ્લસ ય એટલે કે નિર્ભય થયો કહેવાય. હવે ય પછી ત્યાં અ મૂકવામાં આવેલો નથી. કેમ? તો યની ઉપર રકાર નથી પણ કઈ છે? તો કે ભની ઉપર છે. તો ભની ઉપર રકાર છે એટલે ભ પછી અ મૂકાયો છે. એના પછી તમે જીર્ણ. તો જીર્ણની અંદર જોઈ શકો છો જ પ્લસ ઈ પ્લસ ર પ્લસ અણ પ્લસ
અ એ જીર્ણનો રકાર થયો. સૂર્ય છે તો સૂર્યની અંદર સ પ્લસ ઉ પ્લસ ર પ્લસ ય પ્લસ અ એ સૂર્ય થયો છે. હવે જો માર્ગ જોઈએ તો માર્ગની અંદર મ પ્લસ આ પ્લસ ર પ્લસ ગ પ્લસ અ થાય છે, એટલે કે માર્ગ થાય છે. અને પાંચમું ઉદાહરણ છે સ્પર્શ. તો સ્પર્શની અંદર શું થયું છે કે સ પ્લસ જે છે પ પ્લસ અ પ્લસ ર પ્લસ સ પ્લસ અ એ સ્પર્શ થયું છે. તો આ કેટલાક ઉદાહરણો આવા આપે. હવે આપણે અન્ય વાત કરીએ કે અન્ય વ્યંજન પહેલાં આવે તો કેવી રીતે અન્ય વ્યંજન પહેલાં આવે, જેમ કે ક્રમ છે. તો મિત્રો તમે હવે એક વસ્તુ ખાસ અહીં ધ્યાન રાખી શકો છો કે ક્રમની અંદર રકાર ક્યાં મૂક્યો છે તો કની આગળ, એટલે કે કની જોડે છે. જુઓ વ્રજની અંદર શું છે તો વ્રજ જે છે તો જની આગળ જોઈ શકો છો. પ્રત્યયની અંદર શું છે તો જે પ્ર છે એની સાથે જોડેલો છે, એની પાછળ ક્યાંય નથી. આપણે નિયમોને થોડાક ઉલટ કરવાના છે તો વધારે સારી રીતે સમજી શકીએ. તો જેમ કે ક્રમ લખો છો તો ક્રમની જોડે આપણે જેમ બોલાય છે ર બોલાય ક્ર, તો ક્રની સાથે પણ જેમ આપણે કહેતા હતા એમ શું બોલાતું ર બોલાય છે. પહેલાંમાં વાર્તા, તો વાર્તાની અંદર પાછળ જે મૂકેલો હતો એટલા કારણે આપણે લેતા હતા. હવે આપણે જોઈ શકીએ છીએ ક્રમ, તો ક્રમની અંદર ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ. એવી રીતે વ્રજ તો વ પ્લસ અ પ્લસ જ પ્લસ ર પ્લસ અ. પ્રત્યય તો આપણે કહીએ છીએ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ય પ્લસ એ થાય છે. એવી રીતે બીજા ઉદાહરણો આપવામાં આવે છે, જેમ કે ક્રમબંધ. તો ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ બ પ્લસ અ. બની પાસે શું છે અ પ્લસ દ પ્લસ ધ. આપણે આ દ અને ધનો નિયમ શીખ્યા હતા, દ પ્લસ ધ પ્લસ અ એ થાય છે. એટલે તમારે બધા જ નિયમોને યાદ રાખશો તો ધ્વનિ શ્રેણી તમે સરળતાથી કરી શકશો. આગળ આશ્રય છે. તો આશ્રયની અંદર આપણે પ્રશ્ન થાય કે સ્ર છે એની અંદર કયા કયા બે વર્ણો છે કે સ પ્લસ ર છે. તો તમે કહ્યું આ પ્લસ સ પ્લસ ર પ્લસ અ પ્લસ ય. તો આશ્રય પરિશ્રમ, તો એમાં પણ સ્ર આવ્યો, તો એમાં કયો સ આવે તો કે સ પ્લસ ર આવે, પ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ સ પ્લસ ર પ્લસ અ પ્લસ મ થાય છે. હવે વિગ્રહ છે. તો વિગ્રહની અંદર તમે જુઓ તો શું થશે વ પ્લસ ઈ, પણ ઈ કયો તો કે રસ્વઈ. પછી શું આવે છે ગ્રહ, તો ગ્રહની અંદર શું છે ઘ પ્લસ ર પ્લસ અ પ્લસ હ થાય છે. અને રાષ્ટ્ર, તો રાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો કે ર પ્લસ આ બોલાય છે. સ્ટની અંદર જુઓ તો સ હવે જોડાક્ષર છે એટલે અ મૂકવાનો ત્યાં છે નહીં, એટલે સ પ્લસ ટ પ્લસ ર પ્લસ અ મુકાય છે. અને વિદ્રોહ, તો વિદ્રોહની અંદર પણ આપણે જોઈએ દ પ્લસ ર ધ્ર બોલાય છે. આપણે કીધું એમ કે ધ્રની ઉપર જ્યારે રકાર હોય એ પણ અલગ છે, અને જે આપણો રકાર નીચે હોય તો એ વિદ્રોહની અંદર શું થશે વ પ્લસ એ. દ્રોહ છે એમાં દ પ્લસ ર પ્લસ ઓ છે વિદ્રોહ, અને છેલ્લો આવે છે હ. તો હ એ કેવો આવે છે હલંત આવે છે. તો મિત્રો આપણે રના બે જોડાક્ષરના અહીંયા આગળ આપણે નિયમો જોયા. તો અહીંયા આગળ આપણા ધ્વનિ શ્રેણીના નિયમો છે એ પૂર્ણ થાય છે. હવે આવનારા ભાગની અંદર આપણે જે આગળના જે એટલે કે જે આપણો વ્યાકરણ છે એની આપણે ચર્ચા કરીશું.